નમસ્કાર મિત્રો, આ છે મુખ્ય નર્મદા કેનાલ જે કાંકરેજ અને દિયોદર વિસ્તારમાંથી પસાર થાય છે અને રાજસ્થાન તરફ જાય છે. હવે આ એ જ કેનાલ છે જ્યાંથી આપણે ચોગા પમ્પિંગથી પણ રામપુરા પમ્પિંગમાં પાણી છોડવામાં આવે, ત્યારબાદ સુજલામ સુફલામમાં પાણી આવતું હોય છે. પરંતુ હાલના દ્રશ્યો અને અત્યારનો જોવા જતાં હાલમાં જોઈ રહ્યા છો કે આ દ્રશ્ય ઉપરથી સ્પષ્ટ દેખાય છે કે જો આ જ કેનાલમાં 50%થી વધારે પાણી કાપી નાખ્યું હોય તો આપણે કેવી રીતે આશા રાખીશું કે સુજલામ સુફલામમાં આપણને પાણી આપશે. એક બાજુ સરકારે જાહેરાત કરી હતી કે આ વખતે ઉનાળુ સિઝનમાં સિંચાઈ માટે ખેડૂતોને પાણી મળી રહેશે. ત્યારબાદ ખેડૂતોએ બાજરી તેમજ ઘાસચારાની વાવણી કરી હતી, પરંતુ હવે જ્યારે ખરા અર્થમાં જ્યારે પાણીની જરૂર છે એવા સમયે સુજલામ સુફલામમાં અને અનેક માઇનોર કેનાલોમાં પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે હવે આ દ્રશ્ય મારે એટલે બતાવવું છે, હું અહીંથી નીકળ્યો તે પસાર થયો ત્યારે મને લાગ્યું કે જો આ મુખ્ય કેનાલમાં જ તળિયા ઝાટક જેવું પાણી દેખાઈ રહ્યું હોય, જોઈ શકો છો 50%થી વધારે પાણી કાપી નાખવામાં આવ્યું છે. તો પછી અમને જે ખેડૂતોની માંગણી છે સુજલામ સુફલામમાં પાણી છોડવાની, કેવી રીતે પાણી આપશે? જો આ જ કેનાલમાં 50%થી ઓછું પાણી કરી નાખ્યું હોય તો હવે રિક્વેસ્ટ છે સરકારશ્રીને કે સુજલામ સુફલામમાં પણ પાણી છોડવામાં આવે, મુખ્ય નર્મદા નહેરમાં પણ પાણી છોડવામાં આવે, માઇનોર કેનાલોમાં પણ પાણી છોડવામાં આવે, જેથી કરીને જે ઉનાળુ પાકની વાવણી કરી છે ખેડૂતોએ, તમારી આશાએ કરી છે સરકારની જાહેરાત બાદ જ્યારે વાવણી કરવામાં આવી હતી, પરંતુ હવે જ્યારે પાણી બંધ કરી દેવામાં આવ્યું છે તો ચારેકોર ખેડૂતો આક્રોશમાં છે. અને આક્રોશમાં પણ એટલા માટે છે કે હવે જ્યારે વાવણી કરી છે ખરા અર્થમાં જ્યારે પાણીની સિંચાઈ માટે પાણીની જરૂર છે એવા સમયે પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. ખેડૂતોએ આંદોલન પણ કર્યું હતું, ત્યારબાદ આશ્વાસન આપવામાં આવ્યું હતું, પરંતુ એ આશ્વાસનને પણ આજે 5 થી 6 દિવસ વીતી ગયા છે, હજુ સુધી સુજલામ સુફલામમાં પાણી આવ્યું નથી. ત્યારે ખેડૂતોમાં ચોક્કસથી આક્રોશ છે, કારણ કે ખરા સમયે પાણી બંધ કરી દેવામાં આવ્યું છે જ્યારે બાજરીની વાવણી કરેલ છે અને હાલમાં પાણીની તાતી જરૂરિયાત છે, ખૂબ જ જરૂરિયાત છે. એક બાજુ ભર ઉનાળો છે અને આવા સમયે જ્યારે પાણી બંધ કરવામાં આવ્યું છે, ચોક્કસથી યોગ્ય માગણી છે ખેડૂતોની, અને ખેડૂતોને હાલમાં ખરા અર્થમાં પાણીની જરૂર છે એવા સમયે પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. માત્ર આશ્વાસનથી કામ નહીં ચાલે, પાણી છોડવું પડશે અને ખેડૂતોની માગણી છે પાણીની હાલ તાતી જરૂરિયાત છે. એક બાજુ પશુપાલન અને ખેતી આધારિત આ વિસ્તાર, પશુપાલનમાં પણ તકલીફ પડે એવી સ્થિતિ અત્યારે સર્જાઈ છે. પશુપાલનમાં તકલીફ એટલા માટે પડે કે ઘાસચારાની વાવણી કરી છે તો ઘાસચારો ક્યાંથી લાવશું? જો પાણી જ નહીં હોય તો ઘાસચારો કઈ રીતે ઉગશે અને કઈ રીતે પશુપાલનનું નિર્વાહન થશે? અને બીજી બાજુ વાવણી કરેલો પાક સુકાઈ રહ્યો છે તો કેવી રીતે ખેડૂત પોતાના પગ ઉપર નિર્ભર બનશે અને પગ ઉપર ઊભો થશે? એક બાજુ એવી ચર્ચાઓ થતી હોય છે, એક બાજુ સરકાર દ્વારા એવી વાતો કરવામાં આવતી હોય છે કે આત્મનિર્ભર બને ખેડૂત, પરંતુ આત્મનિર્ભર બને કેવી રીતે જ્યારે પાણી જ નથી? અહીંયા ભૂગર્ભમાં નથી પાણી, અહીંયા કેનાલોમાં પાણી નથી, અહીંયા સુજલામ સુફલામમાં પાણી નથી, અહીંયા ખેડૂતના ખેતરોમાં પાણી નથી, અહીંયા વાવણી કરેલા પાકમાં પાણી આપવાની જગ્યાએ હાલ સુકાઈ રહ્યો છે પાક, તો કેવી રીતે ખેડૂત આત્મનિર્ભર બનશે? હાલમાં હું ત્યાં પહોંચ્યો હતો, અહીંથી પસાર થયો હતો, તો મેં જોયું પાણી ખૂબ ઓછું છે. મુખ્ય કેનાલ છે જે અહીંથી પસાર થાય છે દિયોદર અને કાંકરેજ વિસ્તારમાં અને થરાદ વિસ્તારમાંથી, તો હવે આ પાણી આ કેનાલમાં ઓછું કરી દેવામાં આવ્યું છે તો અમે કેવી રીતે આશા રાખી શકીએ કે અમને સુજલામ સુફલામમાં પણ પાણી આપશે? તો આશ્વાસન આપવાથી કંઈ થવાનું નથી, અમને પાણી જોઈએ છે, ખેડૂતોને પાણી જોઈએ છે, આ વિસ્તાર પાણીથી તરસો છે, તો પાણીની માંગણી કરવી એ અમારી ફરજ છે અને અમને પાણી આપો. અમારો વિસ્તાર હાલ સુકાઈ રહ્યો છે, અમારે માત્ર ને માત્ર સુજલામ સુફલામ આધારિત જે વિસ્તારોમાં વાવણી કરાઈ છે, કારણ કે અમને કહેવામાં આવ્યું હતું કે સિંચાઈ માટે આ વખતે તમને પૂરતું પાણી મળી રહેશે, એટલા માટે વાવણી કરી હતી. અને હવે જો અચાનક પાણી બંધ કરી દેવામાં આવ્યું છે તો આ પાક અમે જે વાવણી કરી છે, મોંઘા ભાવના બિયારણો, મોંઘા ભાવનું ખાતર લાવ્યું છે, તો હવે કેવી રીતે બચી શકશે અને એ ખર્ચો ખેડૂત કેવી રીતે ઉપાડી શકશે? ખૂબ કષ્ટી પડી રહી છે, ખૂબ વેદનાઓ સહન કરવી પડતી હોય છે પાણીને લઈને. તો વિનંતી અને રિક્વેસ્ટ છે સરકારશ્રીને કે અમે મોંઘા ભાવના બિયારણ લાવ્યા છીએ, અમે મોંઘા ભાવના ખાતર લાવ્યા છીએ અને અમારો વાવણી કરેલો પાક જ્યારે બળી રહ્યો છે તો વિનંતી છે કે અમને પાણી આપવામાં આવે.